કિસ્મત હોય ને છોરી તો દિયા જેવા. સાંભળજો સ્ટોરી. જેવો મેં પાર્લર જોઈન કર્યો ત્યાં તો પતિદેવને 3 દિવસની છુટ્ટી. ગણપતિ બાપાને કોને જઈને કાનમાં કહી દીધું કે દિયાને વધારે બિઝી કરવાની છે. આજે હું શું બનાવું છું? છોલેનું શાક બનાવું છું, ટમેટા, મરચા, ડુંગળી. હું ગ્રેવી બનાવીને શાક બનાવું છું, પણ આજે નથી બનાવવાની. હવે આની અંદર મેં નાખી દીધી લસણવાળી ચટણી, પછી હળદર પાવડર, પછી ધાણા જીરો પાવડર, પછી મીઠો, પછી બાફેલા બટેકા અને આ દિલવાળા ચણા. છોલે મસાલો હું નાખતી જ નથી. થોડોક રસાવાળો શાક કર્યો તો ભાતમાં બનાવે છે. શાક થાય ત્યાં સુધી ફટાફટ રોટલી બનાવી લઉં. આજકાલ આ વિડિયાની જેમ જ મારી લાઈફસ્ટાઈલ હાલશે. ભાગમ ભાગ 12:30 1 વાગ્યામાં તો મેં જમી પણ લીધું, કેમ કે મારે જવાનું છે હેરસ્ટાઈલ અને મેકઅપનો. મેં કોર્સનો તમને કીધું ને કે પાર્લર જોઈન કર્યો. અહીંયા આવીને આજે મેં આ હેરસ્ટાઈલની પ્રેક્ટિસ કરી છે. દિયા થોડી ટેલેન્ટિક વધારે છે, ઝપાટ બધું શીખી જશે. એટલે તમે મારા પાર્લરમાં જલ્દી જ આવી શકશો રેડી થવા માટે. અહીંયા કાને બધું પતાવીને સાંજના ઘરે આવીને ફટાફટ રસોઈ પાણી બનાવીને જમી કરીને વરી પાછી નીકળી ગઈ મારા પાર્લરના ઓર્ડર માટે. મારા મમ્મીના ઘર પાસે જ મારો ઓર્ડર હતો આજે. આજકાલ સિઝન છે, એક પણ કસ્ટમર જવા નથી દેતી. હાલો, મને થોડી ભૂખ લાગી હતી, વરી પાછું મેં ખાઈ લીધું અને હું અને પતિદેવ આવી ગયા ઘરે 1:30 વાગે. તો કાલનો